જય માતાજી। આજે આપણે બનાવવાના છીએ ખીચડી। ખીચડીનું નામ આવે ને એટલે આપણને એમ થાય કે આપણે તો બીમાર નથી તો ખીચડી ગરમમાં કેવી રીતના આવશે, પણ ના, આપણે રાજસ્થાની પાલક અને લસણવાળી ખીચડી બનાવશું। એનું નામ છે પાલક ખીચડી। તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં બાસમતી ચોખા લીધા છે। 1 વાટકો જેટલા બાસમતી ચોખા, અડધો વાટકો ચણાની દાળ અને અડધો વાટકો મગની દાળ, અને એને 2 કલાક પલાળી દીધા હતા। અને એક નાની પાલકની જે ચૂડી આવે એ લઈ અને એમનેમ જે આપણે ચટણી પીસતા હોય એ જારમાં પીસી લીધી છે। પાણી નથી ઉમેર્યું। બનાવવાનું ચાલુ કર્યું। ચાલુ કરશું। પહેલાં આપણે પલાળેલી ખીચડી ઉમેરી દઈશું। હવે આ પાલક છે પીસેલી એ ઉમેરી દઈશું। પાણી ઉમેરશું। 2.5 થી 3 ગણું પાણી ઉમેરવાનું। આપણે આ વાટકાનું માપ લીધું હતું એટલે પાણી એ રીતના જ ઉમેરશું। હવે આપણે એમાં મસાલા કરશું। ધાણા જીરું ઉમેરશું, હળદર ઉમેરશું, ગરમ મસાલો રેગ્યુલર છે આપણે શાકમાં હોય ને, 1 નાનું ટમેટું છે એ ઉમેરી દઈશું। નાની ડુંગળી સુધારી હતી એ પણ ઉમેરી દઈશું। તીખું મરચું છે, આદું અને મોળું મરચું। હવે લસણ અને સૂકા મરચાંનો પછી વઘાર કરશું। મીઠું ઉમેરી દઈશું। કુકર બંધ કરી દઈશું અને 3 થી 4 વિસલ કરશું। જોઈ લેશું। પાલક ખીચડી તૈયાર છે। હવે એનો આપણે વઘાર કરશું। આપણે ઘી અને તેલ બંનેનો વઘાર કરશું। ચાર ચમચી તેલ લીધું છે અને 2 ચમચી ઘી ઉમેરશું। આપણી પાસે આ ખીચડીની ક્વોન્ટિટી વધારે છે પછી એ પ્રમાણે આપણે ઉમેરવાનું। રાઈ ઉમેરશું, જીરું, હિંગ, અને આપણે 4-5 કળી લસણને ઝીણું ઝીણું સુધારી લીધું છે, 1 સૂકું મરચું છે અને લીમડાના પત્તા છે।
લસણને લાલ થવા દઈશું. ગેસ બંધ કરી દઈશું અને આપણે આમાં 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરશું અને કોથમરી આપણે અહીંયા ઉપરથી જ ઉમેરી દઈશું. હવે આપણે આ વઘાર છે એ તેલમાં ખીચડીમાં ઉમેરશું. વઘાર છે એ ખીચડીમાં ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણી પાલકવાળી લસણની ખીચડી, જેને આપણે સર્વ કરશું. તૈયાર છે આપણી પાલક ખીચડી, જેને લસણના વઘાર સાથે આપણે બનાવી છે, જેને મેં મસાલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. જો તમને અમારી વાનગી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ પણ કરજો. જય માતાજી.